પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા। ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગજવી દીધું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દીદીના એક હતું શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો। આ ઐતિહાસિક વિજયને જનસમર્થનની જીત લખાવી। ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી આ ત્રણેય જગ્યાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી વિજય હાંસલ કરેલો છે અને આ જીત એટલે કે ઐતિહાસિક જીત પણ કહી શકાય, કેમ કે બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે। એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હો ગયે, ખેલા હો ગયા। એ જ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે 99 સીટ પર। પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે અને પશ્ચિમ બંગાળમાં પણ 190 ઉપરાંત સીટ જે સરસાઈ કહી શકાય, ઐતિહાસિક જીત કહી શકાય, એ આજે અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને શ્રી યોગીજી એમના અથાગ પ્રયાસથી અને આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, આમ રાષ્ટ્રીય પૂરી ટીમ એના પ્રસાર પ્રચારમાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પાંખો પણ આ વિજયના યશમાં ભાગીદાર છે અને આ જે યશ મળેલો છે, વિજય મળેલો છે, એ અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ અને આ ભારતીય જનતા પાર્ટીની જીત એ લોકોની જીત છે, ભારત દેશના તમામ નાગરિકોની જીત છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।